બરાબર. ચલો પ્રેક્ટિસ તો કરી નહીં હોય તમે લોકો કે કરી છે? કરતા ક્રિયાપદ અન્ય શબ્દ યાદ છે? ઇઝ, એમ, આર, વોઝ, વેર કશું આવે નહીં અંદર. બરાબર. એની પછીનો પેરેગ્રાફ. ચલો, there are large number of people. લાર્જ એટલે શું થાય? લાર્જ એટલે મોટી સંખ્યામાં લોકો. તમારા ડાયરામાં લખતું જ રહેવાનું. લઈ લે. લાર્જ એટલે વિશાળ અથવા મોટી સંખ્યામાં. બરાબર. લાર્જ એટલે વિશાળ અથવા મોટી સંખ્યામાં. તો there are large number of people. મોટી સંખ્યામાં લોકો છે. ઇન ધ વિલેજ એટલે શેમાં છે? ગામડામાં. ચલો, લાર્જ નો મતલબ લખ્યું. લાર્જ એટલે શું થાય? વિશાળ. there are large number of people in the village. ગામડામાં મોટી સંખ્યામાં લોકો રહે છે. who need to go. need એટલે ભાઈ જરૂર હોવી જોઈએ. who એટલે કે છે. અહીં હું નો મતલબ શું થશે? કે છે. મેં તમને એક વસ્તુ કીધેલું કે હું ના બે મતલબ થાય. હું ના કેટલા મતલબ થાય? પહેલો હું પ્રશ્ન વાક્યમાં અને બીજો હું શેમાં આવે? પ્રશ્ન જ્યારે પૂછીએ તો હું નો મતલબ શું થાય? કોણ. શું થાય? અને સાદા વાક્યમાં હું નો મતલબ શું થાય? કે છે. ફક્ત કોની માટે વપરાય? પાછળ વાતો નહીં. હું ના બે મતલબ થાય. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ જેમ કે હુ આર યુ. હુ આર યુ નું ગુજરાતી શું થાય? કોણ. હું નો મતલબ જ્યારે પ્રશ્ન પૂછીએ તો હું નો મતલબ શું થાય? કોણ. પણ સાદું વાક્ય હોય તો હું નો મતલબ પાછો ચેન્જ થઈ જાય. બરાબર. જેમ કે ધીસ ઇઝ ધ સેમ પર્સન. આ એ જ વ્યક્તિ છે. હુ વેન્ટ ટુ ધ સ્કૂલ. જે કે જે ગઈકાલે શું કરેલું? સ્કૂલે ગયો હતો. હું નો મતલબ સાદા વાક્યમાં થાય કે છે. શું થાય? કે જે. સાદા વાક્યમાં. અને હું વપરાય કોની માટે? ઓનલી ફોર વ્યક્તિ. કોની માટે વપરાશે? વ્યક્તિ માટે. તો હું ના બે મતલબ ખબર પડી. પ્રશ્ન પૂછીએ તો હું નો મતલબ કોણ થાય અને સાદા વાક્યમાં હું નો મતલબ શું થશે? કે જે ઓનલી ફોર પર્સન. નિજી વસ્તુ માટે હું ના વપરાય. બરાબર. જેમ કે આ એક પેન છે ગઈકાલે ખોવાઈ ગયેલી તો એની માટે હું ના વપરાય. આ નિર્જીવ છે તો ઓનલી સજીવ માટે વપરાશે. આઈડિયા બધાને ક્લિયર? ચલો, તો there are large number of people in the village. ગામડામાં લાર્જ નંબર ઓફ પીપલ એટલે મોટી સંખ્યામાં બહુ વધારે પ્રમાણમાં લોકો રહેતા હતા. પેલો છોકરો ધ્યાન આપવા બાજુ ધ્યાન આપવા પણ બાકી ખબર નહીં પડે કશું. મોટી સંખ્યામાં લોકો રહેતા હતા. હુ તો હું નો મતલબ શું થશે? કે છે. નીડ ટુ ગો એટલે નીડ એટલે જરૂર હોવી થાય. નીડ નો મતલબ શું થાય? જેમ કે આઈ નીડ સમ વોટર. ગુજરાતી બોલો તો. આઈ નીડ એટલે મને જરૂર છે. સમ વોટર એટલે થોડાક પાણીની. તો મોટા પ્રમાણમાં લોકો રહેતા હતા. હું નીડ એટલે કે એમને જરૂર હતી. ગો ટુ ગુરગાંવ. દિલ્હી હરિયાણા બાજુ આવ્યું છે. ગુરગાંવ દિલ્હી એન્ડ રેવાર. ગામડામાં મોટા પ્રમાણમાં લોકો રહેતા હતા કે જેમને જવાની જરૂર હતી. ક્યાં જવાની જરૂર હોય? ગુરગાંવ દિલ્હી અને રેવાર. એ લોકો જતા હતા કામ માટે, ભણવા માટે. આપણે કેમ અંધારામાં રહીએ ને આપણે જવાની જરૂર પડે ને, અંકલેશ્વર જવું હોય, ભરૂચ જવું હોય, બરાબર, ભણવા માટે, સ્કૂલ, અમુક લોકો નોકરી કરતા હોય. તો આમાં બી એવું જ હતું. તાજનગરમાં લોકો રહેતા હતા ખરા પણ એ લોકોને ક્યાં જવાની જરૂર પડતી હતી? ગુરગાંવ, રેવાર અથવા દિલ્હી. પણ ગામડામાં ટ્રેન તો આવતી નથી પહેલા. તે લોકો જવામાં બહુ પ્રોબ્લેમ થતી હતી. બરાબર. જેમ કે આપણે અંદાડાથી અંકલેશ્વર જવું હોય, રિક્ષાઓ બંધ થઈ જાય તો કેમ ના જઈએ? તમારી પાસે વાહન પણ ના હોય કઈ તો કેમ ના જાવ? પ્રોબ્લેમ થઈ જાય ને. ચાલતું જવું પડે પછી. બરાબર. ના આવતા આવતા રાત થઈ જાય. તો એવી રીતે આ લોકોને પણ પ્રોબ્લેમ થતી હતી. કેમ કે ગામમાં શું નતું? રેલવે લાઈન નથી. there are students એટલે વિદ્યાર્થીઓ છે. આર નો મતલબ છે થાય. મેં કીધેલું તમને. ઇઝ, એમ, આર જ્યારે વાક્યમાં હોય તો એનો મતલબ શું થાય? છે. અને વોઝ, વેર હોય તો હતું. હતું થાય, હતી થાય, હતા થાય. લાર્જ નંબર there are students એટલે વિદ્યાર્થીઓ છે. પાછું શું આવ્યું? હું નો મતલબ પાછું શું થાય? કે છે. હવે વાક્ય ખબર પડે તમને હવે? કેમ કે હું નો મતલબ જો કોણ કરી દીધો તો આખા વાક્યનો મતલબ ચેન્જ થઈ જશે અમારો. એટલે જાણવું ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગે નહીં હોય કે હું એટલે કોણ. કોણ નો મતલબ કરો તો આખો અલગ જ થઈ જાય વાક્ય. એટલે હું નો મતલબ સાદા વાક્યમાં શું થાય? કે છે. there are students એટલે વિદ્યાર્થીઓ છે. who go to colleges કે જે લોકો ક્યાં જાય છે? કોલેજ જાય છે. till now લખો. till now નો આખો મતલબ શું થશે? till now નો આખો મતલબ શું થાય? હજુ સુધી.
ટીલ નાવ, ટીલ નાવ નો મતલબ થાય હજુ સુધી, હજુ સુધી. ટીલ નાવ નો મતલબ શું થશે? હજુ સુધી. હજુ સુધી વી હેડ ટુ આઈધર. હેવ ટુ નો મતલબ શું થાય ખબર છે? મેં તમને શીખવાડ્યું છે 9મા ધોરણમાં, તમે કદાચ ભણ્યા હોય તો. હેવ ટુ નો મતલબ શું થાય? બોલો, કોણ કહેશે? કોણ કહેશે? હેવ ટુ અથવા હેઝ ટુ? બોલો. તમે અત્યારે ભણો છો ક્લાસમાં, બરાબર? તમારે કોઈ અચિંતું કોઈ કામ આવી ગયું, ઘેરથી ફોન આવ્યો કે આવ, મગજમારી થઈ ગઈ, છોકરાઓને એવું હોય, આમ જરી ગઈ, તમારે જવું પડે એવું હોય, તમારે શું કરવું પડે? જવું પડે એવું હોય, તો એની માટે ઇંગ્લિશમાં વપરાય હેવ ટુ. કોઈ કામ કરવું પડે તો એની માટે ઇંગ્લિશમાં શું વપરાશે? હેવ ટુ. જેમ કે મારે ઘેર જવું જ પડશે હમણાં, છૂટકો જ નથી, તો આઈ હેવ ટુ, આઈ આવે પહેલા, જે કરતા હોય તે આગળ આવે, બીજા નંબર પર હેવ ટુ મૂકી દેવાનું. આઈ હેવ ટુ ગો ટુ હોમ. પરીક્ષા આવી છે, અત્યારે લગી તો આરામ કરે, મારે વાંચવું જ પડશે હવે, અમુક કામ કરવું પડે જ, જેમ કે પરીક્ષા આવી ગઈ છે હવે માથા પર, વાંચવું પડશે. ધેર ઇઝ નો છૂટકા, એટલે કે કોઈ છૂટકો જ નહીં, ધેર ઇઝ નો અધર ઓપ્શન. તો મારે વાંચવું પડશે, મારે એટલે આઈ પાછું આવ્યું, બાજુમાં આવી ગયું હેવ ટુ, ને શું કરવું? કામ કરવાનું છે, વાંચવાનું. તો વાંચવાની ઇંગ્લિશમાં શું કહેવાય? રીડ. હેવ ટુ અને હેઝ ટુ નો મતલબ થાય કાર્ય કરવું પડે, કોઈ કાર્ય તમારે કરવાની જરૂરિયાત હોય. શું હોય? શેની જરૂરિયાત? શું કરવાની? કાર્ય કરવાની. ધ્યાન આપે છે ને? હું તો ના. કોઈ કાર્ય, કોઈ કામ કરવાની જરૂર પડે તો એને કહેવાય હેવ ટુ અથવા હેઝ ટુ. હવે એનું જ ભૂતકાળ કરી દઈએ તો, ભૂતકાળમાં મારે ઘેર જવું પડે એવું હતું એટલે ગયેલો, એમને નતો કેવું હેડ ટુ. શું વપરાય? હેવ ટુ, હેવ ટુ, હેવ ટુ હેઝ ટુ વર્તમાનકાળ, એનું ભૂતકાળ થઈ જાય, શું થઈ જાય? હેડ ટુ. સપોઝ મારે કોઈ કામ કરવું પડે એવું હતું ઘેર, ગઈકાલે ટ્યુશન આવેલો પણ મારે ઘેર નહીં ગયેલો, કેમ કે ઘેર જવું પડે એવું હતું, બરાબર? તો આઈ હેડ ટુ થઈ જાય એનું, આઈ હેડ ટુ ગો ટુ હોમ, મારે ઘેર જવું પડે એવું હતું. ખબર પડી? હેવ ટુ હેઝ ટુ હોય તો વર્તમાનકાળ, હેડ ટુ હોય તો ભૂતકાળ. અને ત્રણેયનો યુઝ ક્યારે કરવાનો? કે જ્યારે કોઈ કામ આવી જાય ત્યારે, કોઈ કામ કરવું પડે, પરિસ્થિતિ એવી હોય તો આ ત્રણનો યુઝ થાય. ક્લિયર બધાને? બધાને ક્લિયર? ધ્યાન આપતા રહેજો. ટીલ નાવ, ટીલ નાવ નો મતલબ શું થાય? ટીલ નાવ, હજુ સુધી. વી એટલે અમે લોકો, હેડ ટુ ભૂતકાળ બતાવશે, કરવું પડે એવું હતું. આઈધર ગો ટુ હલીમંદી, આ જગ્યાનું નામ છે, મિનિંગ ના પૂછતા પાસે, જેમ કે અંધારાનો કોઈ મતલબ ના થાય, અંધારા જાતે જ મતલબ છે. વી હેડ ટુ આઈધર ગો, આઈધર અને ઓર આ બંને સાથે આવે, એટલે આઈધર ઓર આખી જોડી છે, પણ મુકાય અલગ અલગ. આઈધર ઓર સાથે ના મુકાય. આઈધર ઓર નો મતલબ શું થાય? તમને ઓપ્શન આપે. આઈધર ઓર તમને શું આપે? ઓપ્શન આપે, કાં તો આ કાં તો પેલું, બરાબર? બંને નહીં, બરાબર? ખબર પડી? ગરમી ચાલે છે, કાં તો જ્યુસ પીવો કાં તો લસ્સી પીવો, બંને ના, બંને નહીં, બંને નહીં, કાં તો એક જ પીવાનું છે, બરાબર? મોટા ભાગના બંને પી જાય. વી હેડ ટુ એટલે અમારે આઈધર ગો ટુ હલીમંદી, કાં તો ક્યાં જવું પડતું? હલીમંદી જવું પડતું. ઓર એટલે ઓર નો એકલો મતલબ, ઓર ખાલી આઈધર જોડે ના આવે, ઓર એકલું પણ આવે બાજુ. જેમ કે સીટ ક્વાઇટલી, સીટ એટલે બેસો, ક્વાઇટલી એટલે શાંતિથી, ઓર ગો ટુ હોમ, ઓર નો મતલબ થાય અથવા, ઓર નો મતલબ શું થાય? સીટ ક્વાઇટલી, શાંતિથી બેસો, ઓર એટલે અથવા ગો ટુ હોમ, અથવા ઘરે જતા. ખબર પડી? અમારે જવું પડતું કાં તો હલીમંડી જવું પડતું, ઓર પટલી, કેચ ધ ટ્રેન. પટલી ગામનું નામ છે, કોઈ છોકરી નહીં, પટલી, બરાબર? તો એ લોકોએ કાં તો હલીમંડી જવું પડતું, કાં તો ક્યાં જવું પડતું? પટલી જવું પડતું. કેચ અ ટ્રેન, ટ્રેનને શું કરવા માટે? પકડવા માટે. કેચ અ ટ્રેન, એટલે ટ્રેનને આમ બોલની જેમ નહીં પકડવાની, બરાબર? એ લોકો જો ટ્રેન પકડવી હોય કાં તો હલીમંદી કાં તો ક્યાં જવું પડતું? પટલી. બોથ ધ સ્ટેશન, બોથ નો મતલબ શું થાય? બંને. લખો, આવડે તો ના લખતા. બોથ ધ સ્ટેશન એટલે બંને સ્ટેશનો આર એટલે છે 6 કિલોમીટર અવે. હવે નો મતલબ થાય દૂર. ચલો વાતો બંધ.
કોની વાતો ચાલે છે? ધ્યાન આપો. બોથ નો મતલબ શું થાય? બંને. અને હવે એટલે શું થાય? દૂર. બોથ ધ સ્ટેશન એટલે બંને સ્ટેશનો 6 કિલોમીટર્સ હવે. બંને સ્ટેશનો કેવા છે? 6 કિલોમીટર હવે એટલે છે કેવા છે? દૂર છે ફ્રોમ તાજનગર. ક્યાંથી? આ લોકો ક્યાં જવું હોય કોલેજ નોકરી ધંધે, બરાબર, તો ટ્રેન આવતી નહીં, તો બંને ક્યાં જવું પડતું લોકોએ? કાં તો હલીમંદી કાં તો પટલી ટ્રેનને પકડ્યું હોય તો. પણ બંને સ્ટેશનો કેટલા દૂર હતા? 6 કિલોમીટર દૂર. બરાબર છે. વી થોટ એટલે અમે વિચારેલું. ભાઈ થિંક એટલે વિચારવું થાય. થિંક એટલે વિચારવું, એનો ભૂતકાળ છે થોટ. થિંક નહીં બોલતા આપણે જનરલી કે આઈ થિંક, આઈ થિંક, આઈ થિંક, આઈ થિંક. આઈ થિંક નો મતલબ થાય વિચારું છું. એનું ભૂતકાળ શું થઈ જાય? થોટ. વી થોટ એટલે અમે વિચારેલું. when the railway line passed through the village. અમે વિચારેલું when એટલે જ્યારે. when નો મતલબ શું થશે? જ્યારે. when ના પણ બે મતલબ થાય, ખબર છે? ખબર છે ને? જ્યારે સવાલ પૂછીએ તો when નો મતલબ થાય ક્યારે. જ્યારે સવાલ પૂછીએ તો when નો મતલબ થાય ક્યારે. પણ આપણે નોર્મલ વાક્ય લખતા હોઈએ તો when નો મતલબ શું થાય? જ્યારે. બરાબર, જ્યારે. વી થોટ અમે વિચારેલું. when the railway line passed through the village. જ્યારે પણ રેલવેની લાઈનો ગામડામાંથી પસાર થશે. થ્રુ એટલે માંથી થાય, દ્વારા. થ્રુ નો મતલબ શું થાય? માંથી અથવા દ્વારા. જ્યારે ગામડામાંથી રેલવે લાઈન પસાર થશે, we would have station here. we એટલે આપણને. જ્યારે પણ ગામમાંથી રેલવે લાઈન પસાર થશે તો આપણને શું મળશે? સ્ટેશન. સ્ટેશન મળશે. રેલવે સ્ટેશન માટે પહેલા તો લાઈન તો હોવી જોઈએ ને રેલવેની. ખાલી એકદમ પેલું બિલ્ડિંગ ઊભી કરી દે ચાલે એવું? અંદર અમે એક બિલ્ડિંગ ઊભી કરી દઈએ આપણે. પાટા જ ના હોય તો ટ્રેન કઈથી રોડ પર આવવાની? ખબર પડી? એટલે આ લોકોના ગામમાં રેલવેના પાટા જ નતા પહેલા તો. પહેલા આ લોકો વિચારેલું કે જ્યારે પણ રેલવે લાઈન પસાર થશે ને ગામડામાંથી તો શું આવશે અમારી પાસે? સ્ટેશન આવશે. બટ બોલો ચલો. બટ એટલે કોણ? કન્જક્શન આવડે છે ને થોડા? આમ તો ચેપ્ટર કરાવી શકું પણ બેઝિક તો આઈડિયા હોવો જોઈએ તમને. બટ એટલે પણ બીકોઝ. ધો ભણેલા છો નોમાં. ધો એટલે જોકે, ઓલ્ધો. જોકે જ થાય. એની આગળ યાર લગા દેવી કે ચિહ્ન થઈ જાય. બરાબર. ધો અને ઓલ્ધો નો મતલબ શું થાય? જોકે. અધરવાઇઝ એટલે નહીં તો. અધરવાઇઝ એટલે નહીં તો. યાદ એટલે યાદ એટલે છતાં. આઈધર ઓર. આઈધર ઓર એટલે આ અથવા પેલું. નાઈધર નોર. નાઈધર નોર નકાર વાક્યમાં વપરાય. આ નહીં પેલું પણ નહીં. ક્લિયર? ઉપર ઉપર કન્જક્શન પાછા રિફ્રેશ થઈ ગયા. ચલો. બટ એટલે એ લોકો સપનું જોતા હતા કે એક દિવસ ગામમાં રેલવેના પાટા આવશે, પછી એ પણ ટ્રેન ચાલુ થશે. બરાબર. બટ પણ ધેટ ડીડન્ટ હેપન. આવું કશું થયું નહીં. ભાઈ હેપન એટલે લખો. હેપન એટલે થવું. કોઈ ઘટના થવી. ડાયરો વ્યવસ્થિત બનાવજો. એક જ ડાયરામાં ઇંગ્લિશ, ગણિત, સમાજ બધું મિક્સ ના કરતા. એટલા બધા પૈસા નહીં બચાવવાના આપણે. અમુક લોકો ને વૃક્ષો બચાવે, પછી વૃક્ષ એમને ના બચાવે. હેપન નો મતલબ શું થાય? થવું. ને ડીડન્ટ એટલે પહેલા જ કીધેલું મેં પહેલા લેક્ચરમાં. ડીડ કયા ટેન્સમાં વપરાય? યાદ કરો. ડીડ ભૂતકાળમાં વપરાય. તો ડીડન્ટ નો મતલબ શું થાય? ડીડ નોટ નો ટૂંકો રૂપ. ડીડ નોટ, ડીડન્ટ. મતલબ કે વાક્ય કયા ટેન્સનું છે? ભૂતકાળનું. ધેટ ડીડન્ટ હેપન. પણ આવું કશું થયું નહીં. ખબર પડી વાક્યમાં? ક્લિયર? સો લખો. સો એટલે તેથી. સો એટલે તેથી. સો એટલે શું થાય? તેથી. તેથી વી રેઝ ધ ડિમાન્ડ. અમે માંગણી કરી. રેઝ, હવે રેઝ ના બે મતલબ થાય. રેઝ એટલે ઊંચું કરવું બંધ થાય. બરાબર. ભૂમિકા ધ્યાન આપો. સો નો મતલબ શું થાય? સો નો મતલબ શું થશે? વી રેઝ ધ ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માંગણી. આખા વાક્યનું ગુજરાતીકરણ ટ્રાય કરો.
પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર લખવા હોય, શોર્ટ નોટ મોડે કર્યો તો સૌથી પહેલા ટ્રાય કરો કે આ વાક્યનું ગુજરાતી તમને આવડે. આખું ના આવડે, 50% તમને ખ્યાલ આવવો જોઈએ કે આવું કહેવા માંગે છે, તો તમે જીતી જશો. પછી પૂછું ના આવડે એવું તો નહીં મજા આવે. વી રેઝ ધ ડિમાન્ડ. ચલો બોલો. અમે માંગણી કરેલી, અમે માંગણી કરેલી, બરાબર. વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. સાલ યાદ રાખજો. 1982 માં આ લોકોએ માંગણી કરેલી કે ભાઈ અમારા ગામમાંથી રેલવે લાઈનના પાટા નાખી આપો અમને, બરાબર. અમને પ્રોબ્લેમ થાય છે જવામાં બધે. 1982 માં રેઝ ધ ડિમાન્ડ એટલે માંગણી કરેલી. એન્ડ have been continuously asking for it. Continuously asking for it. બોલો ગુજરાતી. ચલો હવેથી ગુજરાતી તમે બોલજો, પછી હું બોલીશ. ચેક કરીએ કેટલું સાચું પડે તમારું. કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. આંગળી ઊંચી કરો ને, બધા ના બોલો. અમુક ખાલી મોજ હલાવે એમ. કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. 1982 માં અમે ડિમાન્ડ કરેલી કે ભાઈ અમને ગમે તેમ રેલવેના પાટા નાખી આપો, અને કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. વારંવાર કન્ટિન્યુઅસલી અમે માંગણી શું કરી? ચાલુ જ રાખી. સરકાર છે ભાઈ, સરકારનું કામ કેવું હોય ખબર ને? એક વાર જાવ તો કામ ના થાય, કન્ટિન્યુઅસલી તમારે ધક્કા ખાવા પડે. તો આ લોકોને બેવું જ હતું, એક વાર ડિમાન્ડ કરવાથી કોઈ સાંભળે નહીં. કન્ટિન્યુઅસલી એ લોકો ડિમાન્ડ કરવા કન્ટિન્યુ રાખેલું, ચાલુ જ રાખેલું. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ. કરો ગુજરાતી. રેલવે ટોલ્ડ અસ. રેલવે ટોલ્ડ અસ કેટલું આવડે છે? ટ્રાય તો કરો. જરીક બી નહીં આવડે તો ચાલશે, હું કહી દઈશ ને જવાબ પછી. રેલવે એટલે રેલવે, ટોલ્ડ એટલે કીધેલું, અસ અસ એટલે અમને. વી એટલે શું થાય ખબર છે ને? વી એટલે અમે થાય. ચલો વી એટલે અમે. ધ્યાન આપો. હસવાનું બંધ. એમાં હસવા જેવું હતું. તું પડત બધા હશે પછી. વી એટલે અમે ને અસ એટલે અમને થાય. વી એટલે અમે, અસ એટલે અમારું હોય ને ઇંગ્લિશમાં શું કહેવાય? વેરી ગુડ. અવર એટલે અમારું. 3 શબ્દ યાદ રહ્યા. અમે એટલે વી, અમારું એટલે અવર, ને અમને લોકોને એટલે ગુજરાતી બોલીએ ને આપણે. તમે ગયા તો અમને તો કીધું નહીં. અમને તો અમને ને શું કહેવાશે? અસ. બરાબર. રેલવે ટોલ્ડ અસ. રેલવે વાળાએ અમને કહ્યું, રેલવે વાળાએ અમને શું કીધું? they did not have fun. બોલો. રેલવે વાળાએ અમને શું કીધું? they did not have fun. એટલે they એટલે એ લોકો પાસે, did not એટલે નતા. did not છે, હા. did not એટલે ભૂતકાળ, બરાબર. they એટલે તેઓ, તે લોકો પાસે. did not એટલે નતા. ફંડ એટલે ભંડોળ. પૈસા એટલે મની થાય, પણ પૈસા જયારે ભેગા કરીએ ને એ ફંડ કહેવાય. ભંડોળ, જથ્થો. બહુ જ બધા પૈસા ટોપલા ભરીને, કોથળું ભરી નાખો. તો રેલવે વાળા એવું કીધું કે સોરી ભાઈ, તમે રેલવે લાઈન ની વાત કરો છો પણ અમારી પાસે પૈસા જ નથી. લે ભાઈ, અમે તો બહુ ગરીબ છે બધા. બરાબર. સરકારે એવું કીધું કે અમે બહુ ગરીબ છે. લાગે ભાજપની સરકાર નહીં હોય, બાકી તો ભાજપ વાળા બહુ પૈસા વાળી પાર્ટી ને. કે ચલો. તો રેલવે વાળા એવું કીધું કે અમારી પાસે પૈસા નથી ભાઈ, શું કરીએ બોલો? સો. પાછું સો. સો નો મતલબ પાછો તેથી. સો એટલે ફાઇનલી વી ડિસાઇડેડ. બોલો. ફાઇનલી એટલે આખરે. વી ડિસાઇડેડ. ફાઇનલી વી ડિસાઇડેડ એટલે આખરે અમે શું કરેલું? ફાઇનલી વી ડિસાઇડેડ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. લખો હવે. ક્રાફ્ટ એટલે ઘડવું, ઘડવું અથવા બનાવવું. ક્રાફ્ટ એટલે ઘડવું અથવા બનાવવું. એ વાતો નહીં, એટલે ચૂપચાપ છાનામાના લખ્યા કરો. ક્રાફ્ટ નો મતલબ થાય ઘડવું અથવા બનાવવું. ને ડેસ્ટિની એટલે નસીબ અથવા કિસ્મત. તારું નામ આવ્યું. ડેસ્ટિની એટલે નસીબ અથવા કિસ્મત. ડેસ્ટિની. સો ફાઇનલી એટલે આખરે. વી ડિસાઇડેડ અમે નક્કી કરેલું. ક્રાફ્ટ એટલે શું થાય? બનાવવું અથવા કોઈ વસ્તુનું ઘડતર કરવું. આખરે અમે નક્કી કર્યું કે અમે બનાવીશું જાતે. ઓન એટલે પોતાનું થાય. મેં કીધેલો શબ્દ ઓન પરથી આવે ઓનર, ખબર છે?
ઓનર એટલે માલિક ને ઓનરશિપ એટલે માલિકી, ડેસ્ટિની એટલે શું થાય? નસીબ. અમે અમારું નસીબ જાતે જ બનાવીશું. કામ વાળે નક્કી કર્યું કે ભલે એ લોકો હેલ્પ નહીં કરતા પણ અમે જાતે અમારું નસીબ બનાવીશું. મતલબ કે રેલવેના પાટાનું સુવિધા અમે જાતે કરીશું. સેડ આવું કોણ બોલે છે? હુકમચંદ. હુકમચંદ છે, હા નામ છે. મેમ્બર ઓફ ધ કમિટી, જે સમિતિ હોય રેલવેના પાટાની, બરાબર, એની માટે તો એમને એક સભ્ય છે, એમનું નામ શું છે? હુકમચંદ. એ આ વાક્ય બોલે છે, બરાબર, કે વી ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ચાલ આટલે સુધી ખબર પડી બધાને? પછી એઝ અ રિઝલ્ટ લખો. એઝ અ રિઝલ્ટ નો મતલબ શું થશે? એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે. પરિણામે. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે પંચાયત પાસ ધ રિઝોલ્યુશન એટલે ખરડો in 2008. એઝ અ રિઝલ્ટ ચલો લખી નાખો એકવાર શાંતિથી. એઝ અ રિઝલ્ટ નો મતલબ શું થાય? એઝ અ રિઝલ્ટ ખાલી રિઝલ્ટ હોય ને, ખાલી રિઝલ્ટ, તો ખાલી રિઝલ્ટ નો મતલબ થાય પરિણામ, પણ એઝ અ રિઝલ્ટ હોય તેનો મતલબ થાય પરિણામે. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે પંચાયતે ખરડો પસાર કર્યો. વોટ ઇઝ ખરડો? તમે નોમમાં મને નહીં બરાબર લાગતું. ખરડો એટલે કાયદો થોડો થાય. સિમ્પલ વસ્તુમાં કહું, આપણે કઈ ફરવા જવું છે અત્યારે, તે કાગળમાં મેં લખ્યું કે આપણે આ તારીખે આટલા વાગે આ જગ્યાએ ફરવા જવાના છે, તમારે કેટલાએ આવું છે, બરાબર, તો મેં બધે ફેરવ્યું કાગળિયું, તમારે બધાની સહી લઈ લીધી કે અમે આ આવીશું, તો આને કહેવાય ખરડો પસાર કર્યો, બધાની સંમતિ લેવા માટે. આપણી સરકાર જ્યારે સંસદમાં, લોકસભા અને રાજ્યસભા, મેન તો લોકસભામાં જ્યારે કોઈ પણ કાયદો બનાવવો હોય તો કાયદો ડાયરેક્ટ એમનેમ ના બને, એની માટે સૌથી પહેલા પ્રસ્તાવ પસાર કરવામાં આવે. પ્રસ્તાવ, કોઈ પ્રસ્તાવ આપે કે આપણે આવો કાયદો બનાવીશું, એ પ્રસ્તાવ બધે ફેરવે લોકસભામાં, બધા જણની જો સર્વસંમતિ હોય આપી દે, પછી એ જાય રાષ્ટ્રપતિ પાસે, રાષ્ટ્રપતિ સાઇન કરશે, રાષ્ટ્રપતિ સાઇન કરે પછી એ વસ્તુ બની જાય ભારતનો કાયદો. વિધાઉટ સિગ્નેચર ઓફ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિની સહી વિના કોઈ પણ પ્રસ્તાવ કાયદો બનતો નથી. બરાબર, 9મા ધોરણમાં તમારે એવું ભણવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ રિઝોલ્યુશન. અને કહેવાય રિઝોલ્યુશન. ખરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? રિઝોલ્યુશન. બરાબર, કાયદો આ રીતે બને. સરકારી એવું ના કે જ્યારે સવારે ઉઠીને કાયદો બનાવી દે, એ રીતે કાયદો કોઈ દિવસ ના બને. બરાબર, સંસદમાં પેલા બહુ બધી મગજમારી થાય, પેલો લડે, ખુરશીઓ ફેંકાય થોડી, પછી કોઈ વસ્તુ શું બને? કાયદો બને. કેટલાક વિરોધ થાય એના, બરાબર, ઘણા બધા કાયદા બને છે, ઘણા બધા વિરોધ થાય છે. ઓકે, આવું છે. તો પંચાયતે વર્ષ યાદ રાખજો, 2008માં એક રિઝોલ્યુશન એટલે ખરડો પસાર કર્યો હતો. શું? સેઇંગ ધેટ, એવું કહેતો હતો કે સિન્સ, સિન્સના બે મતલબ થશે. સિન્સ એટલે કારણ કે પણ થશે. લખો, સિન્સ નો પહેલો મતલબ થાય કારણ કે. સિન્સ નો પહેલો મતલબ થાય કારણ કે. સિન્સ નો મતલબ પહેલો મતલબ થાય કારણ કે, અને બીજો મતલબ થાય સિન્સ નો સમય બતાવવા. સમય બતાવવા. હવે તમે કહેશો સમય કેમનો બદલે સિન્સ થી? સિન્સ તમારે આવશે આગળ, ફંક્શન જ્યારે ચેપ્ટર આવશે ને ફંક્શન, તેમાં સિન્સ બનવાનું આવશે. કોણ કહેશે મને કે સિન્સ નો યુઝ શું થાય સમયમાં? ના ભાઈ, સાલ બતાવવા ના થાય. બોલો પેલો બોલ, ચશ્મા વાળો, બંને ચશ્મા વાળો છે, વેદાંત અને શું? થોડું ઘણું જવાબ સાચો છે. કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલુ છે એ બતાવવા માટે સિન્સ વપરાય. જેમ કે આઈ એમ રીડિંગ, હું વાંચી રહ્યો છું, સિન્સ 2 o'clock. કેટલા વાગ્યાથી? 2 વાગે મારે વાંચવાનું ચાલુ કરેલું, હજુ પણ વાંચવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. તો એમાં શું વપરાશે? સિન્સ. બરાબર, જેમ કે વી આર લિવિંગ ઇન અંદાડા, અમે અંદાડામાં રહી રહ્યા છે, સિન્સ 2002, ઉદાહરણ તરીકે. સિન્સ
2002 2002 થી ખબર પડી? એ આગળ તમારે આવશે ફંક્શનમાં સમય બતાવવા સમયગાળો બતાવવા. ચલો કોને કે પૂછવું છે? પૂછતા શીખો પહેલા તો, કામની વાતો ફાલતુનું નહીં. તમે તો ટાઈમ પૂછો એવા છો. હંમેશા કોઈ વસ્તુ પૂછતા શીખો, નવી નવી વસ્તુ પૂછતા રહો. બરાબર? પૂછશો તો મજા આવશે, તમને કંઈક નવું જાણવાનું મળશે. બાકી ચૂપચાપ બેસી રહેશો પેલા બેસના માં રીતે મજા નહીં આવે. ઓકે, લાઈવ થોડા રહો, લાઈવ એક્ટિવ રહો. ચલો વિષય ઇંગ્લિશ વિષય એવો છે કે એક્ટિવ રહેવું પડશે તમારે. બાકી તો ઇંગ્લિશ બહુ કંટાળાજનક લાગશે. તો ઓલરેડી આવડતું હોય ને એમાં તમે એક્ટિવ ના રહો તો વધારે પછી માથામાં દુખાવો લાગશે. પછી ઘેર જઈને દિવાલમાં માથું અફરણ મન થશે. એની કરતા ભાષા છે તો એન્જોય કરો, શીખી લો, બોલતા શીખી જાવ ડાયરેક્ટ. બરાબર? તો મજા આવશે. બે શબ્દ આપણે જયારે કોઈ નવા આવડે ને તો આપણને કોન્ફિડન્સ વધી જાય. ખબર તમને? યાર મને આવડે છે આ બોલતા, જો પણ ના આવડે ને તો ભાઈ બધાથી બીતા બીતા રહીએ. બરાબર? ચાર લોકો ઇંગ્લિશમાં વાત કરે ને આપણે શરમાઈએ એમ કરીને છે લાગે જતા રહીએ કે ના ભાઈ મને ઇંગ્લિશ આવડતું નહીં, ખાલી ખોટું મારી ઇજ્જત જશે. આપણે પછી ઇજ્જત બહુ વાળી હોય ને, ગામમાં બહુ મોટી પ્રતિષ્ઠા હોય આપણે નહીં, અમુક હોય ને. ઓકે, તો એક્ટિવ રહો, હંમેશા કંઈક નવું નવું શીખતા રહો. તો 2008 એ લોકો ખરડો પસાર કર્યો. એવું કહેતો હતો ખરડો કે સિન્સ, કારણ કે રેલવે વોઝ નોટ એબલ. ભાઈ એબલ નો મતલબ થાય સક્ષમ. એબલ નો સમાનાર્થી જો તમારે કેવો હોય તો કેપેબલ. બંનેનો મતલબ થાય સક્ષમ. કોઈ કામ કોઈ કાર્ય કરવા માટે સક્ષમ હોવું. બરાબર? જેમ કે હું તમને કહું યુ આર નોટ એબલ, તમે એબલ નથી ભાઈ ટુ પાસ ઇન ધ એક્ઝામ. તમે પરીક્ષામાં પાસ થવા માટે એબલ નથી. એબલ નો મતલબ શું થાય? સક્ષમ નથી. બરાબર? તો એ લોકોએ ખરડામાં એવું કીધું રેલવે વોઝ નોટ એબલ એટલે રેલવે વાળા સક્ષમ ન હતા. બિલ્ડ અ સ્ટેશન એટલે સ્ટેશન બાંધવા માટે. ફોર ધેમ એટલે તેમની માટે. રેલવે વાળા તેમની માટે સ્ટેશન બાંધવા માટે સક્ષમ ન હતા. ધે વુડ ડુ એ લોકો કરશે ધેમ સેલ્ફ. અહીં તમને 3 શબ્દ સમજાવું. ધેમ સેલ્ફ એટલે શું થાય? સૌથી પહેલા સમજો ધે. ભાઈ ધે એટલે શું? ધે એટલે શું થાય? ધ્યાન એટલે ધ્યાન આપો ભાઈ. ધે એટલે તેઓ થાય, ધ્યાન એટલે તેમનું થાય, ધ્યાન એટલે શું થાય? તેમને. આપણે કેવું કે જાઓ તેમને કહી દો, થાય તે કરી લે. તેમને કહી દો, તેમને. તો તેમને માટે શું વપરાશે? ધેમ. અને તેમની જાતે એટલે ધેમ સેલ્ફ. તેમની જાતેને શું કહેવાય? આ બધું આવશે તમારે ભણવામાં. પ્રોનાઉન્સ. ચલો 4 વસ્તુ યાદ રહી. 4 વસ્તુ યાદ રહી. ધે એટલે તેઓ થાય, ધ્યાન એટલે તેમનું, ધેમ એટલે તેમને, અને ધેમ સેલ્ફ એટલે એવી રીતે આઈનું પણ આવે, આઈનું પણ આવશે. આ એટલે હું, મારું એટલે મારું નહીં, મારું. માય. મને એટલે મી. નહીં કેતા મને ભાઈ મને થોડું પાણી આપો. ચલો તો મી એટલે મને થાય ને મારી જાતે એટલે માય સેલ્ફ. સેમ વસ્તુ હિમા, સીમા, વીમા બધામાં જ આવશે. બરાબર? ડિટેલમાં ત્યાં નહીં જતા, ચેપ્ટર જ્યારે આવશે ત્યારે તમને કરી દઈશ. બરાબર? કયું આવેલું આપણે? they would do it તે લોકો કરશે એવું. for themselves એટલે તેમની જાતે. એ લોકો પોતાની જાતે રેલવેના પાટાનું બધું કામ કરશે હવે. બરાબર? and with their own money. ભાઈ ઓન એટલે પાછો મતલબ આવ્યો. ઓન એટલે શું થાય? ઓન એટલે પોતાનું, ને મની એટલે ગામના લોકો પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધશે. with their own money. own money એટલે શું થાય? પોતાના પૈસાથી. પોતાના પૈસાથી. બોલો એ લોકો પાસે કેટલા પૈસા છે? ગામવાળી બધા સદ્ધર પાર્ટી લાગે છે. અહીં તો આપણે અંધારામાં હોય તો કોઈ પૈસા બી ના આપે. 50 રૂપિયા આવે, બાકી 50 રેલવે લાઈન ના આવે, બસ સ્ટેન્ડ ના મળે. સુન. ભાઈ સુન એટલે તરત, તાત્કાલિક. સુન નો મતલબ થાય તરત અથવા તાત્કાલિક. સુન. 11 મેમ્બર ટીમ 11 સભ્યોની ટીમ વોઝ ફોર્મડ. ભાઈ ફોર્મ એટલે બનાવવી અથવા રચના કરવી. ફોર્મ નો મતલબ થાય રચના અથવા બનાવવું. ફોર્મ. 11 સભ્યોની ટીમની રચના કરવામાં આવી. ફોર્મડ.
11 સદસ્યો 11 સભ્યોની ટીમની શું કરવામાં આવી? રચના કરવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ, અને જે ટીમ હતી 11 સભ્યોની ટીમ બનાવી અને જે ટીમ હતી એમને સ્ટાર્ટ કર્યું કલેક્ટિંગ મની. શું સ્ટાર્ટ કર્યું? પૈસા ઉઘરાવવાનું ફ્રોમ વિલેજર્સ. કોની પાસેથી? ગામના લોકો પાસેથી. ચલો, કેટલા સભ્યોની ટીમ બનાવેલી આ લોકોએ? 11 સભ્યોની ટીમ બનાવેલી. કયા વર્ષમાં રિઝોલ્યુશન પાસ કરેલું? 2008માં એ લોકોએ રિઝોલ્યુશન પાસ કરેલું. બરાબર. રેલવે વાળાએ આ લોકોને હેલ્પ કરેલી. એ લોકોએ રેલવેની હેલ્પ માંગેલી પણ એ લોકોએ હેલ્પ કરેલી. બરાબર. તો એ લોકોએ પોતાની જાતે શું કર્યું? રેલવેના પાટા નાખશે. હવે ચલો, ઓન 7 જાન્યુઆરી 2010, 2000 અને કઈ સાલમાં એ લોકોએ ખરડો રિઝોલ્યુશન, વાતો નહીં કરો, રિઝોલ્યુશન કયા વર્ષમાં પાસ કરેલું? હવે આવી ગયું 2010માં. એઝ અ રિઝલ્ટ, જો પાછું આવ્યું. એઝ અ રિઝલ્ટ એટલે હમણાં જ કીધેલું મેં. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે. 2010માં એમના એઝ અ રિઝલ્ટ ઓફ ધેટ એફર્ટ લખો. એફર્ટ નો મતલબ થાય પ્રયત્ન. એફર્ટ નો મતલબ થાય પ્રયત્ન. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે, ઓફ ધેર એફર્ટ એટલે તેમના પ્રયત્નોના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી. કન્ટ્રી એટલે દેશ થાય. રાજ્યને શું કહેવાય? જિલ્લાને ડિસ્ટ્રિક્ટ નહીં, ડિસ્ટ્રિક્ટ પ્રો લેવલ નો પેલો ડિસ્ટ્રિક્ટ. તાલુકાને તાલુકો કહેવાય. ગામને, ગામની અંદર સોસાયટી હોય, સોસાયટીની અંદર ગલીઓ હોય, ગલીઓને શું કહેવાય? સ્ટ્રીટ કહેવાય. ગલીઓની અંદર ઘર હોય, હોમની અંદર રૂમ હોય. રૂમ આવી ગયા. બરાબર. દેશથી લઈને રૂમ લગીને. દેશની ઉપર પણ એક આવે ખંડ. આપણે કયા ખંડમાં રહીએ છીએ? આ તો ખંડને ઇંગ્લિશમાં શું કહેવાય? ખંડને ઇંગ્લિશમાં શું કહેવાય? એશિયા ખંડ, એન્ટાર્કટિકા, યુરોપ, ઉત્તર દક્ષિણ અમેરિકા, આફ્રિકા. બોલો, ખંડને શું કહેવાય? નાસિક ખંડ ના કહેવાય. કન્ટિનન્ટ. કન્ટિનન્ટ, કોન્ટિનેન્ટ બોલાય, કન્ટિનેન્ટ બોલાય. કોન્ટિનેન્ટ અથવા કન્ટિનેન્ટ. બરાબર. સ્પેલિંગ જો તમારે લખવું હોય, પહેલા કોન્ટિનેન્ટ એટલે ખંડ થાય. વી લીવ ઇન એશિયા કોન્ટિનેન્ટ. આપણે એશિયા ખંડમાં રહીએ છીએ ભાઈ. ખબર હતી? ચલો, ક્લિયર. કોન્ટિનેન્ટ એટલે ખંડ થાય. હવે ધ્યાન આપો. એઝ અ રિઝલ્ટ એટલે એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ. એફર્ટ એટલે બરાબર. મેં એમાં બહુ એફર્ટ કર્યા છે ભાઈ. એફર્ટ એટલે પ્રયત્ન થાય, ટ્રાય. એનું જો સમાનાર્થી નિયરેસ્ટ મિનિંગમાં તમને પૂછાય છે ખબર 3 માર્કના, તો એફર્ટ નો નિયરેસ્ટ મિનિંગ જો તમારે કરો તો ટ્રાય થાય. ટ્રાય કેમ કે ટ્રાય એટલે પણ પ્રયત્ન ને એફર્ટ એટલે પણ શું થાય? તો એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે, તેમના પ્રયત્નના પરિણામે, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પહેલું રેલવે સ્ટેશન, ઓન વિચ, આ બધાને ઓન નો મતલબ ખબર હશે. ઓન નો મતલબ બધાને ખબર હશે. ઓન એટલે ઉપર થાય. વિચ એટલે કે છે, કે જે, વિચ. ઉપર એક મિનિટ. આ તમે શીખ્યા હું કોની માટે વપરાય? હું કોઈ જીવતો વ્યક્તિ, એની માટે આપણે હું વાપરીએ? વસ્તુ માટે બી જ વપરાય. વસ્તુ માટે શું વપરાય? આ ખાસ યાદ રાખજો. વિચના પણ બે મતલબ થાય. જો જેટલા પણ ડબલ્યુએચ આવે ને, બંનેના બે મતલબ થાય. પ્રશ્ન સાદામાં શીખી લેજો. તો વિચ નો મતલબ પણ એવો જ થાય પ્રશ્નોમાં, કે કયું, કયું, કઈ, કયા, કયો. અને વિચ નો સાદા વાક્યમાં પણ મતલબ થાય કે છે. શું થાય? ધીસ ઇઝ ધ સેમ પેન. આ એક પેન છે કે જે મેં ગઈકાલે ખરીદેલી. વિચ આઈ બોટ યસ્ટરડે. ખબર પડી?
તો વિચ નો મતલબ થાય કે છે. પ્રશ્ન પૂછો તો વિચ નો મતલબ થાય કયું. જેમ કે વિચ ઇઝ યોર બાઇક, તારી બાઇક કઈ છે આટલામાંથી, વિચ આવ્યો ને, બરાબર. આટલામાંથી તારી પેન કઈ લા, મેં તો બધી લઈ લીધી છે. આટલામાંથી તારી પેન ગઈ તો તારી કઈ, કઈ માટે હંમેશા વિચ આવે, બરાબર ને. વ્યક્તિ માટે હું આવે, કે અમારી તારો મિત્ર કોણ છે લા, બોલાવતો એના કોણ છે એટલે હું આવ્યો. ને નિર્જીવ હોય ને તો વિચ આવે. આઈડિયા આવી ગયો. નિર્જીવ માટે હું, નિર્જીવ માટે વિચ, અને સજીવ માટે હું આવશે. યાદ રાખજો, તમારું સારું કામ છે. ચલો, પાછળ શેની વાતો થાય છે? ઓય, વાતો શેની થાય છે? કઈ પ્રોબ્લેમ છે? તમે જ એક પ્રોબ્લેમ છો. ધ્યાન આપો. દેશનું પહેલું રેલવે સ્ટેશન ઓન વિચ, એટલે કે જેના ઉપર રેલવે, જો પાછું ડીડ આવ્યું, ગ્રામર શીખવાનો ફાયદો આ થાય, વાક્યમાં ખબર પડી જાય તમને. ડીડ આવ્યું ને તો તાત્કાલિક દિમાગ એમ પેલું દિમાગ કી બત્તી જલા દે પેલું આવે ને, મેન્ટોસ. ડીડ નોટ આવ્યું એનો મતલબ કયો ટેન્સ બની ગયો? ભૂતકાળ. તો દેશનું પહેલું રેલવે સ્ટેશન ઓન વિચ, એટલે કે જેના ઉપર રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ. સ્પેન્ડ નો મતલબ શું થાય? સ્પેન્ડ નો મતલબ થાય ખર્ચો કરવો. સ્પેન્ડ નો મતલબ શું થાય? ખર્ચ કરવો. દેશનું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે જેના ઉપર સરકારે એક પણ રૂપિયો ખર્ચ કરવો પડ્યો નથી. સિંગલ રૂપિયો એટલે એક પણ રૂપિયો, બરાબર, ખર્ચ કર્યો નથી. સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધા. ઓપરેશન, ભાઈ ઓપરેશન નો મતલબ કાર્ય થાય. ઓપરેશન એટલે આપણે એક જ વસ્તુ ખબર, પેલું દવાખાના પેલું ચીરીને ફાડી નાખે ને બધું, એને ખાલી ઓપરેશન કહેવાય. ઓપરેશન એટલે કાર્ય બંધ થયેલા. એટલે કુવામાં દેડકા ના બનો, કુવામાંથી જરીક બહાર કૂદકા મારો, દુનિયા જુઓ. ક્લિયર બધાને? ચલો, અને શેનો ઓછો આવે છે? એ ચંબુ, શેનો ઓછો આવે છે? ચલો, પહેલો ટોપિક તમારો પતી ગયો, તાજનગર રેલવે ટ્રેક વાળો. અમુક જે સાલ આવે છે તે યાદ રાખજો, બરાબર. કયા કયા કામ કરેલા એ બધું યાદ રાખજો હમણાં. પછી આવશે સીતાપુર લાઇટ, સીતાપુર નો પ્રકાશ. સીતાપુર નામનું ગામ છે, કયા સ્ટેટમાં આવેલું છે? અંદર લખેલું છે યુપી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે એક ગામ સીતાપુર. એ ગામ એવું છે કે એમાં લાઇટો આવતી નથી. બધા લોકો જે બિચારા ભણતા હોય અંધારામાં ભણવું પડે છે, કાં તો પેલું કઈ બધું સળગાવે ને, ફાનસ સળગાવશે, મીણબત્તી સળગાવશે, એવું કરીને વાંચવું પડે છે, ભણવું પડે છે. અમુક લોકો જે ઘેર કામ કરતા હોય લેડીઝો, એ લોકોને પણ લાઇટની સુવિધા મળતી નથી. તો પ્રોબ્લેમ છે સીતાપુરનો, બરાબર. આપણે નસીબ વાળા છે કે 24 કલાક લાઇટો આપણને મળે છે. બાકી ભારતના અમુક એવા પણ ગામડા છે જેમને 24 કલાક લાઇટ નથી મળતી. અંધારામાં જયારે નાનો હતો, તમારાથી પણ નાનો હતો, 7મા કે 8મા ધોરણમાં, તે ટાઈમ અંધારામાં એવું હતું કે રોજની 8 કલાક લાઇટો જાય ને જાય. 8 કલાક, હા, નક્કી નહીં. વધારે હશે પણ ઓછા નહીં કેતો. અમુક ટાઈમ એવું પણ હોય આખી રાત લાઇટો ના હોય, આખો દિવસ લાઇટો ના હોય. એવું નહીં કે વરસાદ હોય, વરસાદ બી ના હોય, કશું જ ના હોય, બસ ના હોય લાઇટો, એવું પ્રોબ્લેમ હતો પેલા. પણ ધીમે ધીમે સુધાર આવી ગયો, 24 કલાક લાઇટો મળે છે હવે, બરાબર. તો હતું, એટલે તમે નસીબ વાળા છો, તમને બધી સુવિધાઓ મળે છે હવે, લાઇટ, મોબાઈલ, બરાબર, બધું જ મળે છે. ચલો, અમારા ટાઈમે મોબાઈલ બી નતા. હું જયારે કોલેજના છેલ્લા વર્ષમાં TIBCom ત્યારે મોબાઈલ જોયો મેં, પેલા નોકિયા 3310 ડબ્બો. હા, એમાં એક ગેમ આવે સાપ વાળી પેલી, એ રમ્યા કરતો હતો, બરાબર, મજા આવતી હતી. ચલો, હવે ધ્યાન આપો ભાઈ, વાતો બંધ. ઇન ઉત્તર પ્રદેશ પણ કેવું છે? રૂરલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રૂરલ? RURAL, રૂરલ એટલે શું થાય? કોણ કહેશે? એટલું તો ખબર હોવી જોઈએ. બરાબર છે, જોઈને બોલ્યા, જોઈને બોલ્યા. ચોપડી લાવો ના હોય તો ફટકારી શકે. ભાઈ જે બી ચોપડી જરૂર છે, ગ્રામર, ગ્રાઇડ અને બુક, આ 3 વસ્તુ કમ્પલસરી જોઈએ બધા પાસે. બેઝિક છે, એકદમ બેઝિક. કઈ લાખ રૂપિયાની નહીં આવતી, બરાબર, કે બુક લેવા માટે કે બેંકમાંથી લોન ના લેવી પડે. ચોપડી, ગ્રામર અને ગ્રાઇડ, આ 3 વસ્તુ કમ્પલસરી મારે જોઈએ. પહેલા જ કહી દઉં, બાકી ટ્યુશન આવતા જ ના, કાઢી મૂકીશ, બરાબર. હું કીધું પાછળ?
જોઈએ નેક્સ્ટ ટાઈમ. રૂરલ નો મતલબ થાય ગ્રામીણ. લખો, રૂરલ નો મતલબ થાય ગ્રામીણ. રૂરલ નો મતલબ શું થાય? ગ્રામીણ અથવા ગામડાનું. ઉત્તર પ્રદેશ એટલે યુપી. ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં 60% એટલે, પણ વાત 60% નહીં કરી. વાંચો, ઓવર. ઓવર નો મતલબ, ઓવર ના છે ને ઘણા બધા મતલબ થાય. ઓવર એટલે પતિ જેવું પણ થાય. ક્રિકેટમાં ક્રિકેટમાં જયારે 6 બોલ નાખે ને તો કંબાર કે ઓવર પતી ગયું, ભેજા પાછા ચાલે. બરાબર. ઓવર નો મતલબ પતિ જેવું પણ થાય. ઇટ્સ ઓવર નહીં કહેતા. આવા શબ્દો બહુ ટીવી સિરિયલોમાં સાંભળવા મળે તમને. તમે તો રીલ્સો બી જો પાછા. ઇટ્સ ઓવર. ઓવર એટલે પતી ગયું. ગેમ ઓવર નહીં બોલતા, ગેમ ઓવર. ઓવર નો બીજો મતલબ થાય કરતા વધારે પણ થાય. ચલો, ઓવર 60% એટલે 60% કરતા વધારે. હાઉસ હોલ્ડ એટલે ઘરો. હાઉસ હોલ્ડ એટલે ઘર. 60% કરતા વધારે ઘર આર વિધાઉટ પાવર એટલે કેવા હતા? 60% કરતા વધારે ઘરો વિધાઉટ પાવર એટલે લાઇટ વગરના હતા. એટલે યુપીમાં સીતાપુર નામનું ગામ છે. 60% કરતા વધારે ઘરો એવા હતા કે જેમાં લાઇટ જ નથી આવતી. બરાબર, તે બી જીવતા હતા એ લોકો. સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લો. વન સચ પ્લેસ એટલે આવું જ. ભાઈ સચ નો મતલબ થાય આવું જ. જયારે કોઈ વસ્તુ વ્યક્તિ પર ભાર આપીને કહીએ ને કે આજ, એને સચ કહેવાય. સચ. હિન્દી વાળું સચ નહીં પાછું, તો સાચું થાય. આ ઇંગ્લિશ વાળું સચ છે. સચ એટલે આવું જ, આજ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે સીતાપુર જિલ્લો. વન સચ પ્લેસ એટલે વિથ જગ્યા હતી વિથ નો પાવર, કે જ્યાં શું નતું? લાઇટ નથી આવતી. સીતાપુર જિલ્લો વન સચ પ્લેસ એટલે આવી જગ્યા હતી કે જ્યાં લાઇટ આવતી નથી. સ્મોલ, સ્મોલ એટલે નાનકડું. સોશિયલ એટલે લખો સામાજિક. સોશિયલ એટલે સામાજિક ને એન્ટી સોશિયલ એટલે અસામાજિક. નહીં કહેતા અસામાજિક તત્વો, ગુંડાઓ, અને એન્ટી સોશિયલ કહેવાય. સોશિયલ નો મતલબ થાય સામાજિક. લખ્યું? સ્પેલિંગ અંદર આપેલો હશે, ઉપર પણ છે જો હોય તો. સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ એટલે ઓફિસ ગણો, કારખાનું ગણો, જગ્યાએ કામ કરવાની. તો એક નાની સામાજિક સંસ્થા કોલ્ડ એટલે કહેવાય છે મેરા ગાંવ પાવર, એમજીપી. એ લોકો એક સંસ્થા ચાલુ કરી, એમજીપી, મેરા ગાંવ પાવર. ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરે છે. ચેન્જ થિંગ્સ. ચેન્જ એટલે બદલવાનું, અને થિંગ્સ નો મતલબ થાય વસ્તુઓ. એક નાનકડી સંસ્થા છે એમજીપી, મેરા ગાંવ પાવર. એ લોકો ગામમાં બધી વસ્તુ બદલવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. નામ યાદ રહેશે, એમજીપી. બરાબર. હવે એ લોકો શું કરે છે? દે આર પુટિંગ એટલે એ લોકો મૂકી રહ્યા છે 2 સોલર પેનલ. શું મૂકે છે? સોલર પેનલ. આજકાલ તમે જોતા હશો દરેક અમુકના ઘરમાં પેલું સોલર લાઇટ લગાવવું ઉપર, સોલર રૂફ. બરાબર. તો એ લોકો 2 સોલર પેનલ મૂકે એટ અ ટાઈમ, એટલે એક સમયે. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષમાં આ સંસ્થા ચાલુ થઈ. તો આ સંસ્થા એક વર્ષમાં એમજીપી હેઝ કનેક્ટેડ, એક જ વર્ષની અંદર એમજીપી હેઝ કનેક્ટેડ એટલે એમજીપી એ જોડાણ કર્યા છે મોર ધેન 3500. કેટલા? 3500 કસ્ટમર. બરાબર. એક વર્ષની અંદર એમજીપી એ કેટલા કનેક્શન કર્યા? 3500 જેટલા. મોર ધેન લખ્યું છે. મોર ધેન એટલે નાથી ઓછું કે નાથી વધારે? મોર ધેન એટલે નાથી વધારે થાય, ને લેસ ધેન એટલે નાથી ઓછું થાય. તો એમજીપી એ મોર ધેન 3500, 3500 કરતા વધારે કસ્ટમર ટુ સોલર પાવર મિની ગ્રીડ. સોલર પાવર મિની ગ્રીડ એટલે જ્યાંથી સૂર્ય ઉર્જા સપ્લાય કરવામાં આવે. બરાબર. એ પર સાધનો બધા એનું નામ છે મિની ગ્રીડ. કનેક્શન કર્યા છે એટ અ વિલેજ લેવલ. વિલેજ લેવલ એટલે ગામડાના લેવલ પર. ચલો, વિલેજ બાય વિલેજ વાતો છે નહીં ચાલે. આ પાટના સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં કઈ સંસ્થાનું નામ હતું? એમજીપી, મેરા ગાંવ પાવર.
એક વર્ષની અંદર કેટલા કનેક્શન કર્યા? 3500. ઇંગ્લિશમાં ભણો છો, ઇંગ્લિશમાં બોલો ને. 3500. બરાબર. ચલો, વિલેજ બાય વિલેજ, એક ગામ થી બીજા ગામ. એમજીપી બિલ્ડિંગ. ભાઈ બિલ્ડિંગ એટલે બાંધવું થાય. બિલ્ડિંગ એટલે શું થાય? તો આ લોકો શું કરે છે? આજે સંસ્થા હતી ને એમજીપી, દરેક ગામડે ગામડે બાંધે છે બિલ્ડિંગ. નેટવર્ક, એક આખું નેટવર્ક બાંધે છે. લો કોસ્ટ. લો કોસ્ટ એટલે કોસ્ટ એટલે શું થાય? કોસ્ટ એટલે ખર્ચો થાય ને લો એટલે ઓછું. લો કોસ્ટ એટલે ઓછા ખર્ચા વાળું સોલર માઇક્રોગ્રીડ. સોલર માઇક્રોગ્રીડ એક માઇક્રોગ્રીડ બનાવે છે. આપણે કેવું જીબી માં પેલા ડીપી મૂકી જાય જેમાંથી સપ્લાય આવે, એ રીતે સોલર પેનલ આ લોકો બધું મૂકે, મિની ગ્રીડ મૂકે. ધેટ પ્રોવાઇડ, જે પૂરું પાડે છે 2 LED લાઇટ, 2 LED લાઇટ બલ્બ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ. એટલે ખર્ચો એનો કેટલો થશે? 25 રૂપીસ પર વીક. આ લોકો લો કોસ્ટ એટલે ઓછા ખર્ચાવાળું મિની ગ્રીડ મૂકે છે કે જેનાથી લોકોના ઘરમાં પાવર સપ્લાય જાય. તો એ લોકો શું આપે? 2 LED લાઇટ આપે બધાને ઘરમાં, 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ નો પોઈન્ટ આપે છે. તો આ બધું ફ્રીમાં આપે? ફ્રીમાં મળે છે ના. તો કેટલા રૂપિયા આપવાના? 25 રૂપીસ. મહિનાના કે વર્ષના? મહિનાના, અઠવાડિયાના. અને કહેવાય ઊંઘમાં હોવ 25 રૂપિયા પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયામાં. બરાબર. ધેટ ઇઝ ચીપર. આ ચીપ એટલે શું પાછું? ચીપ એટલે સસ્તું. વેરી ચીપ, સસ્તું. અથવા અમુક લોકો કોઈ એવી હરકત કરે કે જે ના ગમતી હોય એને પણ ચીપ કહેવાય. ચીપ, હલકી કક્ષાની ગુણવત્તા વાળી કોઈ હરકત, ચીપ. બરાબર. જેમ કે છોકરા જતા કોઈ છોકરીનું નામ લે રસ્તામાં, તેને ચીપ કહેવાય. ઓ નહીં, બહુ માર પડે પછી, પબ્લિક બહુ માર. એવું કરતા ને. આવો તો નિયમ છે, પોલીસ વાળા લઈ જાય તમને. હા, ચલો. ના, છોકરી છોકરાને છેડતી કરે તો બી છોકરાને લઈ જાય, એવું છે. બરાબર. હા. અને છોકરા હવે કયો છોકરો પોતાની જાતે એટલો બધો સારો સમજે છોકરીની છેડતી કરે સામેથી? તમે હું પોતાની જાતે એવા સમજો છો કોઈ તમને છેડે? ચાલો ધ્યાન આપો. પેલા કરના શું કરે? 3 જણા શું પ્રોબ્લેમ છે? માસ્ક આપો ઓક્સિજન નું, શ્વાસ ના લેવાતો હોય તો. ચલો, ચીપ. ચીપ નો મતલબ શું થાય? સસ્તું. તો મોંઘા ને શું કહેવાય? મોંઘું છે, બહુ મોંઘું હોય એક્સપેન્સિવ પણ કહેવાય ને બીજું પણ એક શબ્દ છે કોસ્ટલી. શું કહેવાય? કોસ્ટલી. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન. ચીપર એટલે ના કરતા સસ્તું. કેરોસીન કોની કરતા સસ્તું છે? એટલે આ લોકો અઠવાડિયાના 25 રૂપિયામાં જે સપ્લાય આપે છે, પાવર સપ્લાય, 2 LED બલ્બ આપે ને એક ચાર્જિંગ પોઈન્ટ આપે, કેરોસીન કરતા પણ કેવું છે? આ સસ્તું છે. બરાબર. વિચ કેન કોસ્ટ, કેરોસીન નો જે ખર્ચ થાય છે ઓલમોસ્ટ ડબલ. ઓલમોસ્ટ એટલે લગભગ. ઓલમોસ્ટ નો મતલબ શું થાય? લગભગ. કેરોસીન નો ખર્ચ કેવો થાય? બધા કરતા ડબલ થાય છે. એક્રોસ અ મંથ એટલે આખા મહિના દરમિયાન. સોલર પાવર એઝ અ સ્મોકલેસ. સ્મોક એટલે શું? સ્મોક એટલે ધુમાડો થાય. અમુક જગ્યા પર લખેલું હોય નો સ્મોકિંગ, અહીં ધૂમ્રપાન કરવું નહીં. સ્મોક એટલે ધુમાડો. પણ આ જે ઉર્જા મળે છે સોલર પાવર થી, એ કેવી હોય છે? સ્મોક લેસ. એટલે કોઈ પણ શબ્દની પાસે લેસ લાગે ને એનો મતલબ ના વગરનું થઈ જાય. સ્મોક લેસ. અમુક છોકરી ડ્રેસ પહેરે ખબર? સ્લીવલેસ. સ્લીવલેસ બાય ના આવે, છોકરા બી પહેરે ને બંડી પેલી સ્લીવલેસ. લેસ નો મતલબ જ થાય. અમુક લોકો ચિકન ખાતા હશે તો બહાર હોટલમાં ખાવા છે, એમને ખબર હોય બોનલેસ. બોનલેસ હાડકા વગરનું. ખબર હતી ખરી? એવું કઈ આવે કે ખાલી ઠૂસ ઠૂસ કરવાનું, મતલબ ખબર હોય નહીં. વેટર મોટી હોટલ હોય એમાં વેટર પૂછે કયું લાવું? બોન મારું, બોનલેસ. લાઈન ભાઈ બધું હરખું છે આપણે, મતલબ ખબર આપણે ઠૂસવા જ કામ ખાલી, બધું ચાલે નહીં. પેલા આદિમાનવ જીવ જિંગલ હલો હું. તો જે શબ્દની પાછળ લેસ લાગે એનો મતલબ લગભગ, એનો મતલબ શું થાય? ના
વગરનું લેસ. પછી જેમ કે ઉદાહરણ બીજા કયા શબ્દો જાણો તમે? સ્મોકલેસ, સ્લીવલેસ, બોનલેસ. જાતે બનાવ નહીં કીધું. ચાલો પછી અમુક ટાઈમે સુગરલેસ બી આવે છે. સુગરલેસ ખાંડ વગરનો. જો તો આનાથી જે ધુમાડો હતો, ધ્યાન આપો, વાતો બંધ કરો, મારી સેકન્ડ. જે ધુમાડો મળતો હતો સ્મોકલેસ એટલે ધુમાડો નતો આવતો સોલર ઉર્જાથી. સોર્સ ઓફ લાઇટ. સોર્સ એટલે પ્રકાશ એટલે લાઇટ થાય. એ કોણ ડૂબો છે? સોર્સ એટલે સ્ત્રોત થાય. સ્ત્રોત સોર્સ એટલે સ્ત્રોત થાય ને લાઇટ એટલે પ્રકાશ. તો પ્રકાશનો સ્ત્રોત છે સ્મોકલેસ. સ્મોકલેસ એટલે કેવો સ્ત્રોત છે કે જેને ધુમાડો આવતો નથી. એમ બી આજકાલ બધું એવી ચાલે છે ને. ઓકે થઈ ગયું. કમ્સ જે આવે છે એડેડ બેનિફિટ. ભાઈ લખો, બેનિફિટ એટલે ફાયદા. બેનિફિટ એટલે ફાયદા અને એડેડ એટલે વધારાના. એડ એટલે એડ કરવું એટલે ઉમેરું બી થાય. ખબર તમને? એડ ને એડેડ એટલે વધારાનું ને બેનિફિટ એટલે ફાયદા. બરાબર? બેનિફિટ શબ્દ મદાન જેટલા બી શબ્દ યાદ રાખવાના બધા. બેનિફિટ એટલે ફાયદા અને એડેડ એટલે વધુ. કસ્ટમર હેલ્થ કોને ફાયદા થાય છે? કસ્ટમરની હેલ્થને પણ ફાયદા થાય. બરાબર? એમને પ્રદૂષણ ના ખાવું પડે. આપણે કોઈ પ્રદૂષણ ખાઈએ છીએ, રસ્તે જતા હોય બધું ઉડાડે ધૂળ ને બધું. ચલો આટલે સુધી રાખીએ. એની પછી કેટલું બાકી છે ચેપ્ટર? બધું બહુ એટલે કેટલું પણ? નવ સુધી આવેલા. ઓકે, કાલે યાદ કરાવજો. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? સી યુ, ટાટા, બાય બાય. ચલો.